રાજકોટમાં ફરી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। કાલાવડ રોડ સ્થિત કટારિયા ચોકડીએ ચક્કાજામ કરાયો। પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોએ ચક્કાજામ કર્યો હતો। રસ્તા, પાણી, ભૂગર્ભ ગટરની સમસ્યાથી લોકો પરેશાન છે। 3 દાયકાઓથી માત્ર વાયદાઓ જ મળી રહ્યા છે। પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું। ચાલવા માટે સારા રોડ નથી મળતા, જેને લઈને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો। ગટરું નથી ઈ બાબતથી છે ને અમે આંદોલન કર્યું છે। કોઈ અમારું સાંભળતું જ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા કટારિયા ચોકડી ખાતે લોકોએ રસ્તા રોકો ચક્કાજામ કર્યો છે। અહીંયા મહિલાઓ છે રસ્તા ઉપર ઉતરી છે। આપણે બહેનોને પૂછશું, બેન શા માટે તમે રસ્તા ઉપર બેઠા છો? અમારે પાણી જોઈ છે, ગટર રોડ રસ્તા બધું જોઈ છે। અમારે પાણી લક્ષ્મી ઢોરે રહેતા લોકો છે એમને આ સમસ્યા, તમે શું કહેશો બેન? અમારે પાણી નથી, રોડ રસ્તા નથી। અમે 20 વર્ષથી આ રહી છીએ। અમે કેટલી વાર અરજી કરી પણ અમારે પાણી આવતું જ નથી, રોડ રસ્તા નથી। વેરા એકદમ લઈ મત હાટું એકદમ આવે, ઈ તો તાત્કાલિક બધું થઈ જાય, બાકી અમારું કામ કોઈથી થતું નથી। બિલકુલ, અહીંયા મોટી સંખ્યાની અંદર બહેનો છે રસ્તા ઉપર ઉતર્યા છે। એટલું જ નહીં પરંતુ રોડ રસ્તા સહિતના મુદ્દે લોકો આંદોલન કરી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા મહિલાઓ છે એમને આ સમસ્યાથી મુક્તિ નથી મળી રહી। એક તરફ રાજકોટની અંદર સૌથી વિકસિત ગણાતો આ વિસ્તાર છે, તો બીજી તરફ અહીંયા જે પછાત વિસ્તારમાં રહેતા લોકો છે એમને ચક્કાજામ કર્યો છે। અહીંયા ટ્રાફિક પોલીસ છે એ પણ પહોંચી છે, સ્થાનિક પોલીસ પહોંચી છે। વાહનોના ચક્કાજામ થવાના કારણે આ સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। હાલ તમે કહી શકાય કે અહીંયા અડધી કલાકથી ટ્રાફિક જામ થઈ રહ્યો છે। શું કહેશો બેન? અમારે 3 વર્ષથી પાણી નથી કે નથી રસ્તા, મસર એટલા છોકરા એટલા માંદા પડે, કાઈ નથી। ઈ શું તમે શું કહેશો બેન? તમે શું કહેશો? ભૂગર્ભ ગટર નથી, રોડ રસ્તા નથી, પાણી નથી, ટાઈમે પાણી ના। અમારે પાણી ભરાય છે, છોકરાને ડૂબી મરવાના। અમારે કઈ જગ્યાએ પાણી ભરાય? બધે ભરાય છે, ક્યાંય ગટરું નાખી છે કે હરખી વ્યવસ્થા જ નથી। 20 વર્ષથી કોઈ કર્યું નથી। કોર્પોરેટરને આજ અમે ભરા દીધી, કોઈ બાઈને તમે પૂછી જાઓ, કોર્પોરેટરને ઓળખો છો? કોઈ ઓળખતું નથી। અહીંયા વિસ્તારની અંદર લોકો છે તેમને સુવિધા નથી મળતી। મતદાન નેતાઓ આવે છે પરંતુ નેતાઓ કામ નથી કરતા અને એને લઈને મોટા પ્રમાણની અંદર મહિલાઓ છે એ રસ્તા ઉપર ઉતરી આવી છે। મહિલાઓએ ચક્કાજામ કર્યો છે અને તમે જોઈ શકો છો કે વાહન ચાલકો છે તેમને પણ અહીંયા મુખ્ય રોડની અંદર રોકવામાં આવી રહી છે। પોલીસ લોકોને સમજાવી રહી છે પરંતુ લોકો કહી રહ્યા છે કે વર્ષોથી તેઓ રજૂઆત કરે છે અને તેમની રજૂઆતનો કોઈ ઉકેલ આવતો